મારી 2.5 વર્ષ થા, મને તો યાદ નથી. 2.5 વર્ષ થા બાપુજી વયા ગયા હતા બંદરથી સ્ટીમરમાં રોટલા કરવા વયા ગયા હતા. મમ્મી એકલા હતા, મારાથી મોટી 4 બહેનો છે અને હું નાની. તમારી 2.5 વર્ષથી આવી એટલે પોલિયોની બીમારી. હા. અને અત્યારે કેટલી ઉંમર? અત્યારે 42 બેહી ગઈ. વાહ. તો આ બધી તકલીફો વચ્ચે કઈ રીતે તમે બધું કામકાજ ને બધું સંભાળો? તો કામકાજમાં તો એવું પહેલાં ભેંસો રાખતા બાપુજી, કામ થઈ શકતું. ભેંસો ધોતી, સાસ કરતી, ઘી બનાવતી, બધું બનાવતી. તમારો ચહેરા ઉપરનો આનંદ ખૂબ છે. ઘણા તો એકદમ શારીરિક રીતના મજબૂત હોય પણ ચહેરા ઉપર આનંદ ન હોય. અને તમારું મૂળ ગામ ને બધું કઈ બાજુ? અમારું સિહોર તાલુકાનું ઈશ્વરિયા ગામ. ઈશ્વરિયા લોકભારતી સંવત્સરા ઈશ્વરિયા કહેવાય. અમારો પિનકોડ નંબર 1 છે 364230 ત્રણેય ગામનો. અને અત્યારે ક્યાં કામકાજ કરો? અત્યારે માઇક્રોસન કંપનીમાં અને વાઘાવાડી રૂમ આપ્યા છે અમને બોસે, નિશિત મહેતાએ. તો એના રહેવી છે અને કામ કરી છે, ખૂબ આનંદ કરવી છે. નિશિતભાઈ સેવાભાવી વ્યક્તિ છે. ભાવનગરમાં ઘણા લોકોને સાચવે છે જેમને શારીરિક તકલીફ હોય, ખેલાડીઓ હોય એને બી પ્રોત્સાહન આપે છે. હા, 10,000 રૂપિયા ઇનામ આપે છે અહીંયા બોલાવીને. હા. આ કઈ જગ્યા છે? અહીંયા વાઘાવાડી ડોમ કહેવાય આને, વાઘાવાડી રોડ. હા હા. માઇક્રોસાઇન. તો તમે કામકાજ ક્યાં કરો અત્યારે? અમે કામકાજ કરી મામસા. ત્યાં નિશિતભાઈની ફેક્ટરી છે. હા, ફેક્ટરી છે, એમાં કામ કરી. માઇક્રોસાઇન કંપની. બરાબર. અને તમારા પપ્પા ને બધાની રહેવાનું? એ તો ઈશ્વરિયા રહેશે, હું અહીંયા અમને આપીશ રૂમ, તો અમે આવી રહીશું. પપ્પા અને મમ્મી બે ગામડે રહેશે. મમ્મી ખાલી રસોઈ કરી શકે છે, બીજું કાંઈ કરી શકતા નથી. કેટલી ઉંમર છે એમની? 93 વર્ષ છે. ઓહો. અને પપ્પા? પપ્પા 101 વર્ષ. વાહ. 100 વર્ષ. 101. હા, પપ્પા હજી 25 વર્ષ જીવશે પપ્પા. એમને? પપ્પાને તંદુરસ્તી, કોઈ બીમારી નહીં પપ્પાને. તમારી જેવા દીકરી બેન હોય, આવી શારીરિક તકલીફ છતાં એમને તમે સાચવો છો કામકાજ કરીને. હા, પપ્પા એમ જ કહે કે મારો દીકરો જ છે, એમ જ કહે. તમે કેટલા ભાઈ બેન? અમે ભાઈ તો નથી, બહેનો છે, 5 બહેનો છે. મારાથી 4 મોટી છે, હું નાની છું. અને તમને એકને જ આવી તકલીફ? અમારે એકને જ છે. એ કેમ કરતા તકલીફ થઈ હશે? એ તકલીફ તો શું, પપ્પા વયા ગયા રોટલા કરવા સ્ટીમરમાં, તો 6 મહિના એટલે પપ્પા સ્ટીમરમાં કામ કરતા હશે? ના, રોટલા કરવા જતા પપ્પા. અને મમ્મી એકલા હતા, 4 બહેનો 5 બહેનો સંભાળે, તો બધી મૂકીને ક્યાં દવાખાને મને લઈને જાય. બરાબર. એટલે આવું થઈ ગયું. પપ્પા 6 મહિના પાછા. ત્યારે તાવ આવ્યો હશે તમને? તાવ આવ્યો હતો, એમાંથી આંચકા આવ્યો, એમાંથી આવું થઈ ગયું. એટલે દવાખાને સમયસર પહોંચી નો એકાણું? હા, પહોંચી નું એકાણું. પહોંચી કે તોય તે પછી કોઈ જનુભાઈ ડોક્ટર કહેવાય મોટા, એને કીધું કોઈ હાથ તમને સારું કહી દે તો આ દીકરીના નામે 1 લાખ રૂપિયા મૂકી દઉં એ સમયમાં. તે પછી એને ના પાડી, પછી દવા કરવાનું બંધ કર્યું. મારા મમ્મીને સોનાનું ઘરેણું 1 હુંડલો હતું, બધું મારામાં વેચી દીધું, પણ કાંઈ સારું ન થયું. હા, ખર્ચો ખૂબ કર્યો એમ? ખર્ચો ખૂબ કર્યો. પપ્પાએ ખંભે બેસાડી મને બહુ ફેરવી. કોક કે સાધુ મહારાજ અહીંયા આવે છે ના જાય, કોક કે દવાખાને અહીંયા સારું થઈ જાય ના જાય. જુનાગઢની કેટલી દવા લીધી, દેશી દવા, લવિંગ ને એવું બાળીને છોડ્યું આપણે બહુ ત્રાલે, પણ નહીં. પછી આવું થઈ ગયું, પછી સારું થયું જ નહીં. ના, પણ તમારો ચહેરા ઉપરનો આનંદ છે ને, તમે જે રીતના સ્પિરિટથી કામકાજ કરો છો, બધા લોકો માટે પ્રેરણાદાયી છો. પપ્પાએ એમ કીધું છે બે આપણે લગ્ન નથી કરવા, તો હું હાવ એકલો થઈ જાઉં છું. મને પછી મારે કોઈ આધાર નથી, એટલે તું અહીંયા રહેતો વધુ સારું. મને તારી ચિંતા છે, પણ હું તારો ટેકો થઈને ઊભો રહીશ. પછી એટલે તમે લગ્ન નથી કર્યા? નહીં, પપ્પાએ ના પાડી કે કોઈ હાજા તારે કોઈ તકલીફ આપતા હોય તો તને રાખે ન રાખે કોને ખબર. એકલા સી તો તને કોઈ રાખશે જ. અને પછી ફેમિલી વધે તો કોણ રાખે, પપ્પાએ એવું કીધું. બેન, તમારું ભણવાનું આમ ઘર બેઠા સંસ્થા અહીંયા તાપીબાઈ વિકાસ, એમાં 5 ધોરણ ઘર બેઠા ભણીશું. અને 4 મહિના વિશુદ્ધાનંદમાં ગઈ હતી, 4 મહિના તે ખાલી. તમારા કપડાં બહુ ફાડી જતા, ચોથા માળે જવાનું હતું, તો એમ કે તમે ઘર બેઠા ભણો. ત્યાં સીવવાનું શીખી અને વાંચતા લખતા શીખી. તો તમને વાંચવા લખવામાં અત્યારે કઈ તકલીફ પડે? ના. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આવડે? અંગ્રેજી આવડે? હા, બોલતા આવડે અંગ્રેજી. અરે વાહ, કઈક બોલો ને અંગ્રેજીમાં. હું બોલું? કાંઈ પણ. યુ હાવ આર યુ? આઈ એમ ફાઇન. ગુડ મોર્નિંગ. સરસ આવડે છે બેન. માય નેમ ઇઝ જિગ્નેશ. માય નેમ ઇઝ કંચન. વાહ. પછી અંગ્રેજી વાંચી શકો? હા, વાંચી શકું. લખી ઓછી શકું છું, કારણ કે લખ્યું નથી ને, એટલે લખી ઓછી શકું, વાંચી શકું. માય ફાધર નેમ ઇઝ જયસિંહભાઈ, માય મધર નેમ ઇઝ જ્યોત્સનાબેન, માય સિસ્ટર નેમ ઇઝ મધુબેન એન્ડ મંજુબેન એન્ડ મુક્તાબેન એમ ગીતાબેન. વાહ. માત્ર 5 ધોરણ ચોપડી ભણેલા બેનો જો આ રીતે બોલી શકે, અત્યારે તો કોલેજ સુધી ભણતા હોય તો અંગ્રેજી. નથી આવડતા. હા, આવી સ્થિતિ છે.
પહેલાંનું શિક્ષણ વધારે સારું હતું, આનો મતલબ આવો થાય. હા, મારા ભાઈની દીકરી છે એક, એને મેં PhD લગન ભણાવી છે, પછી હું આવીશ ભાઈ. વાહ, બહુ સારું. મારા ભાઈની હા દાને જન્મમાં. મિત્રો, આપણી સાથે સોલંકી કંચનબેન છે. જો તેમની શારીરિક સ્થિતિ પણ તેમનો ચહેરા ઉપરનો આનંદ જુઓ.